તો હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે, જય હિન્દ. હું છું ભૂપેન્દ્ર ગોસ્વામી. આવી ગયો છું તમારી સમક્ષ એક નવો વિડીયો લઈને. તો વિદ્યાર્થી મિત્રો, ફાઇનલી પોલીસ કોન્સ્ટેબલની જે એક્ઝામ લેવાઈ હતી એની ફાઇનલ આન્સર કી આવી ગઈ છે અને વિદ્યાર્થી મિત્રોને એના અંગે ઘણા બધા પ્રશ્નો છે. તો આજના વિડીયોમાં આપણે બધા પ્રશ્નોના જવાબ આપવાની ટ્રાય કરીશું અને જે પણ પ્રશ્ન રહી જશે એને આપણે નેક્સ્ટ વિડીયોમાં કવર કરવાની કોશિશ કરીશું. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે ફાઇનલ આન્સર કી આવી ગઈ છે, તો તેના પછી કેટલા માર્ક્સ બધા વિદ્યાર્થી મિત્રોના વધશે. તો મિત્રો, પાર્ટ એ માં એક પ્રશ્ન કેન્સલ થયો છે અને પાર્ટ બી માં પણ એક પ્રશ્ન કેન્સલ થયો છે, એટલે ટોટલ માર્ક્સ છે 2 માર્ક્સ બધાને ગ્રેસિંગ જેવા મળશે. અને વાત કરીએ કે ખરેખર કેટલા માર્ક્સ વધશે, એટલે બધાને છે 2.5 માર્ક્સ જેટલા વધી જશે, કારણ કે વિદ્યાર્થી મિત્રો જે 2 પ્રશ્ન કેન્સલ થયા છે એના નેગેટિવ માર્ક્સ હવે ગણવામાં આવશે નહીં, એટલે તમારા ટોટલ 2.5 માર્ક્સ વધી જશે. 127 એસટી મેલ શું મેળ પડશે? તો 127 એસટી મેલમાં તમારા માર્ક્સ થતા હોય તો તમારા એક્સેલન્ટ માર્ક્સ કહેવાય અને તમને બિલકુલ બી ચિંતા કરવાની જરૂરત નથી. તમને બિન હથિયારી જરૂરથી મળી જશે. 112.25 માર્ક્સ ઓબીસી શું બિન હથિયારી મળશે? તો જોઈએ, એમાં બિન હથિયારીના ચાન્સ નથી, તમને હથિયારીના ચાન્સ છે, કારણ કે 112.25 એ સારા માર્ક્સ છે, પણ બિન હથિયારી માટે થોડા ઓછા કહી શકાય. જો તમારા માર્ક્સ 120 ની આસપાસ થતા હોય તો તમે બિન હથિયારીની આશા રાખી શકો છો. એક ભાઈનો પ્રશ્ન છે, શું ઈ કરેલ હોય તો પણ 2 માર્ક્સ મળશે? તો હા ભાઈ, ઈ કરેલ હોય તો પણ તમને માર્ક્સ મળશે. અને ભરતી બોર્ડે સૂચના પણ લખેલી છે કે જે પણ ઉમેદવારો પરીક્ષા આપવા માટે હાજર હતા તમામને પ્રશ્ન દીઠ 1 માર્ક્સ મળશે, એટલે 2 માર્ક્સ બધાને મળશે. સર, ડીવી માટે આવકનો દાખલો જોઈએ કે? તો ના ભાઈ, ડીવી માટે આવકનો દાખલો જરૂરી નથી. જો તમે ઓબીસી કેટેગરીમાંથી આવતા હોય તો તમને નોન ક્રિમિલિયર દાખલાની જરૂર પડશે, આવકના દાખલાની કઈ જરૂરત નથી. ઓબીસી ફિમેલ 106 માર્ક્સ. તો જે પણ ફિમેલના માર્ક્સ 100 ની આસપાસ થતા હોય તો તમે બિલકુલ ચિંતા કરવાની જરૂરત નથી, તમને નોકરી મળી જશે. અને 90 ની આસપાસ બી માર્ક્સ થતા હોય અને બંને પાર્ટમાં પાસ હોય તો પણ તમારે ચિંતા કરવાની જરૂરત નથી, તમે મેરિટમાં આવી શકો છો. 105.50 ઓબીસી મેલ કેમ થશે? તો હા ભાઈ, તમે સ્પર્ધામાં છો અને તમને એસઆરપી મળવાના પૂરેપૂરા ચાન્સ છે, એટલે તમે વેઇટ કરો અને વધારે ચિંતા કરવાની તમને જરૂરત નથી. પાર્ટ બી માં નર્મદા અને ટપાલ વાળો પ્રશ્ન સુધાર્યા નથી ફાઇનલ આન્સર કી માં. તો ના ભાઈ, પેલો નર્મદા વાળો પ્રશ્ન પણ નથી સુધાર્યો છે અને ટપાલ વાળો પ્રશ્ન પણ નથી સુધારવામાં આવ્યો છે. અને પેપરમાં ટોટલ 2 જ પ્રશ્ન રદ કરવામાં આવ્યા છે. 133.75 જનરલ મેલ અનામ મળી જશે કે? તો હા ભાઈ, 133 માર્ક્સ જો તમારા થતા હોય અને તમે જનરલ હોય કે કોઈ પણ કેટેગરીમાં હોય, 130 પ્લસ જો તમારા માર્ક્સ થતા હોય તો તમને બિન હથિયારી જરૂરથી મળી જશે અને તમને બિલકુલ બી ગભરાવાની કે ચિંતા કરવાની જરૂરત નથી, તમે બિંદાસ રહી શકો છો. એસટી મેલ 97 માર્ક્સ મેલ પડશે કે શું? તો હા ભાઈ, તમારા પૂરેપૂરા ચાન્સ છે, કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે એસટી માંથી છે અને અન્ય વિદ્યાર્થીઓ પણ છે, પણ એ બંનેમાંથી કોઈ પણ એક પાર્ટમાં ફેલ છે. એટલે તમે જો એસટી કેટેગરીમાંથી આવતા હોય અને તમે બંને પાર્ટમાં પાસ હોય તો તમારે હાલ આશા રાખવાની જરૂર છે, કારણ કે તમે મેરિટમાં આવી શકો છો અને એસટી નો મેરિટ કઈ નક્કી નથી, નીચું પણ જઈ શકે છે. એટલે 90-95 માર્ક્સ તમારા થતા હોય તો બી તમારે ચિંતા કરવાની જરૂર નથી. હવે કેટલું મેરિટ રહેશે અંદાજે? તો ભાઈ, આપણે મેરિટની વાત કરીએ, હવે અંદાજે મેરિટ કેટલું રહી શકે છે? તો વિદ્યાર્થી મિત્રો, જે ફાઇનલ આન્સર કીમાં સુધારા થયા છે તેમાં 2.5 માર્ક્સ જેવા સમથિંગ ટોટલ વધ્યા છે. અને જે પણ વિદ્યાર્થી મિત્રો પાર્ટ એ માં 1 માર્ક્સ થી રહી જતા હતા એ લોકો હવે સ્પર્ધામાં આવી ગયા છે, કારણ કે જે પાર્ટ એ માં 31 માર્ક્સ હતા જેના, અને તેના પાર્ટ બી માં 90 માર્ક્સ કે 80 માર્ક્સ જેવા હતા, એટલે એ લોકો હવે પાર્ટ એ માં પાસ થઈ ગયા છે અને 40% નો ક્રાઇટેરિયા પૂરો કરે છે, એટલા માટે એ લોકો સ્પર્ધામાં આવી ગયા છે. તો હવે મેરિટ વધારે ઓછું તો નહીં જશે, તો પણ આપણે એક્સપેક્ટ કરીએ તો 110 ની આસપાસ જેના પણ માર્ક્સ થતા હોય એ લોકોએ બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. અને 100-105 જો માર્ક્સ તમારા થતા હોય તો પણ તમે આશા રાખી શકો છો
કે તમારું એસઆરપી કે જેલ સિપાહીમાં મેલ પડી શકે છે. ઓપ્ટ આઉટ અંગે ખૂબ સરસ માહિતી આપવા બદલ આભાર. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. તમારો આવા સારા કમેન્ટ જોઈને મને મોટિવેશન આવે છે વિડીયોઝ બનાવવાના. આપણે ઓપ્ટ આઉટ અંગે એક નવો વિડીયો લાવીશું, જેમાં આપણે સ્પેશિયલ રિક્વેસ્ટ કરીશું બધાને કે જે પણ વિદ્યાર્થીને કોઈ પણ અન્ય નોકરી મળી ગઈ હોય કે કોન્સ્ટેબલમાં નોકરી લેવાની નહીં હોય તો તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે જશો નહીં, જેથી કરીને અન્ય વિદ્યાર્થી મિત્રોને ચાન્સ મળી શકે છે. અને જો વધારે માર્ક્સ વાળા વિદ્યાર્થીઓ હોય અને તેમનું કોન્સ્ટેબલ સિવાય અન્ય કોઈ સારી જોબ મળી ગઈ હોય તો તમે ડીવી કરાવવા જશો નહીં, એટલે મેરિટ નીચું રહેશે, જેથી કરીને અન્ય વિદ્યાર્થીઓ છે એમને ચાન્સ મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આજનો આપણો વિડીયો. જો તમને કોઈ પણ ડાઉટ કે પ્રશ્ન હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જરૂરથી પૂછી શકો છો, જેનો આપણે નેક્સ્ટ વિડીયોમાં જરૂરથી જવાબ આપીશું. અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.